જામનગર કોંગ્રેસ ઉમેદવાર અને ગુજસી ટોકના આરોપીની ગેંગ સામે કાર્યવાહી થઈ છે। અલ્તાફ ખફી અને તેની ગેંગ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત હેઠળ બંગલાવાડીમાં કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવ્યા। વહીવટીતંત્રએ કુલ 12,000 સ્ક્વેર ફૂટ જગ્યા પરથી દબાણો હટાવી લીધા છે। સરકારી જમીન પર ગેરકાયદે ઊભું કરાયેલું ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું। આ ઘટના સામે આવી રહી છે જામનગરથી કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર અને ગુજસી ટોકના આરોપીની ગેંગ સામે આ કાર્યવાહી થઈ છે। અલ્તાફ ખફી અને તેની ગેંગ દ્વારા જે દબાણો કરાયા હતા તેને તોડી પાડ્યા। જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા ટીટોડીવાડી અને બંગલાવાડી વિસ્તારમાં આશરે 12,000 સ્ક્વેર ફૂટ દબાણ જે હતું એ દૂર કરવામાં આવી રહ્યું હોય તે અન્વયે સિટી ડિવિઝન પોલીસ દ્વારા તકેદારી બંદોબસ્ત હાલ રાખવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મુજબ અલ્તાફ ખફી અને તેમની ગેંગના સાગરીતો દ્વારા આ દબાણ કરવામાં આવેલું હતું।